આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમો ટીવી દરેક વખતે કાંઈક ને કાંઈક નવું લઈને આવે છે, જેની અંદર ભૂમાફિયાઓ હોય, ખનિજ માફિયાઓ હોય કે ભ્રષ્ટાચારની કાંઈ લૂંટ થતી હોય। આવો જ એક ભ્રષ્ટાચારનો લૂંટરૂપી જે કાંડ છે આ ઉજાગર કરી રહ્યા છે। આજ દિવસ સુધી તમે ક્યારે પણ આ વસ્તુ નહીં સાંભળી હોય અને નમો ટીવી ઉપર પહેલી વખત આ રિલીઝ થઈ રહ્યું। દર્શક મિત્રો, તમે જ્યારે પણ તમારા વ્હીકલમાં, ટુ વ્હીલરમાં, ફોર વ્હીલરમાં પેટ્રોલ ભરાવો છો, ડીઝલ ભરાવો છો, ત્યારે તમે શું જોવો છો? તમે ત્યારે ફક્ત એટલું જોતા હશો કે મારી કેટલી અમાઉન્ટ છે, કેટલા લીટર એમાં આવ્યું, જીરો હતું કે નહીં, આટલું જ ચેક કરો છો। આના સિવાય કોઈ વસ્તુ ચેક નથી કરતા। હકીકતની અંદર આ લોકો એક ઉગાડી લૂંટ બી ચલાવે છે, એની અંદર ડેન્સિટી પણ ચેક કરવું જોઈએ। આવો જ એક કાંડ ખાવડા પેટ્રોલ પંપ નથી આવ્યો છે। ત્યાંના જાગૃત નાગરિક અને બે કોલેજિયન છોકરાઓ, મુસ્તફા સમા અને સનાવાલા સમા, આ બે છોકરાઓની જાગૃતતાના લીધે ત્યાંના પેટ્રોલ પંપમાં ડેન્સિટી એટલે ઘનત્વ, એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું। પરંતુ આ જે કાંડ છે એ હમણાં આ બે છોકરાઓએ પકડ્યો છે। હવે ડેન્સિટી 0.05 બતાવી, ડેન્સિટી કેટલું હોવું જોઈએ અને એના વિશે જે પણ માર્ગદર્શન છે એ આપણા જાગૃત નાગરિક અને સમાજ સેવક શ્રી ઈશ્વરભાઈ દાદલાણી સાહેબ આપણી સમક્ષ કહેશે। પરંતુ આ જે આખો કાંડ ચાલે છે, જે ઉઘાડી લૂંટ ચાલે છે, એની અંદર જે પેટ્રોલ પંપમાં મિક્સિંગ થતું હોય કે બીજું કાંઈ પણ હોય, જે પણ વસ્તુ છે, આ ખરેખર દર્શક મિત્રો, આપ સૌએ પણ હવે જ્યારે પણ પેટ્રોલ ભરાવા જાઓ, તમારા વ્હીકલમાં ડીઝલ ભરાવા જાઓ, ત્યારે જીરોની સાથે સાથે, એમાઉન્ટની સાથે સાથે ડેન્સિટી પણ ચેક કરવું, જેથી કરીને આપને આખું આ નોલેજ આવશે અને આ લોકો પેટ્રોલ પંપ વાળા શું કાંડ કરી રહ્યા છે એ આખો કાંડ વિગતવાર સમજીએ આપણે દાદલાણી સાહેબના શબ્દોમાં। નમસ્કાર મિત્રો, પેટ્રોલ પંપ ઉપર જે પેટ્રોલ વેચાય છે, આપણે હિન્દુસ્તાનમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, એમની દરેક પદાર્થની ઘનત્વતા હોય છે, જેને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય। તો પેટ્રોલની ડેન્સિટી 0.71 થી 0.78 કિલો પર મીટર ક્યુબ હોવો જોઈએ, તો એ પરફેક્ટ પેટ્રોલ કહેવાય અને તમને એવરેજ આ અંતે બધું વ્હીકલને કોઈ નુકસાન કરે નહીં। પરંતુ પરમ દિવસે ખાવડા પેટ્રોલિયમ, ખાવડા ગામ, કચ્છ જિલ્લાનો, જે સીમાવર્તી બોર્ડર ઉપર આવેલો છે, એના પેટ્રોલ પંપમાં બે કોલેજના સ્ટુડન્ટ્સ મુસ્તફા અને સનાવાલા સમાએ પેટ્રોલ ભરાવ્યો ને એની જાગૃતતાને કારણે મેં એમને ગાઈડ કરેલો। તો જે ડિસ્પેન્સર મશીન હોય છે, એ દરેક ડિસ્પેન્સર મશીન પેટ્રોલ પંપ ઉપર એમની ડેન્સિટી નીચે દેખાય, ઉપર ક્વોન્ટિટી દેખાય, રેટ દેખાય અને નીચે એની ડેન્સિટી હોય। તો એ ડેન્સિટી 715 થી 780 ની વચ્ચે ફ્લક્ચ્યુએટ થતી હોય ટેમ્પરેચરના હિસાબે, કે 15 ડિગ્રી ટેમ્પરેચર હોય તો એ પરફેક્ટ દેખાડે, સવારે ભરાવશો તો ઓછું દેખાડશે એટલે તમારું પેટ્રોલ વધારે આવશે ગાડીમાં, બપોરે તડકે ભરાવશો તો ટેન્કમાં જે ટેમ્પરેચર વેરિએશન થાય એના કારણે તમને પેટ્રોલ ઓછો વધુ આવે। હવે ઓવરઓલ પેટ્રોલ ઓછો વધુ આવે એમની માર ગ્રાહક ઉપર પડવાની। તો ખાવડા પેટ્રોલ પંપની ડેન્સિટી માત્ર 0.005, એટલે તમને એ 1500 રૂપિયાનો પેટ્રોલ ભરાવો તો તમને માત્ર 10 રૂપિયાનો માલ આપ્યું। એ ડેન્સિટીનો મતલબ આવું થાય કે તમારો ગાડીનો એવરેજ 15મો ભાગ આપશે, તમારી ગાડી ઉપર માર મારશે, તમારો ઇન્જન જલ્દી પતી જશે। આખા ગૂગલ ઉપર મેં સર્ચ કર્યો તો ગૂગલે ના પાડે છે કે ભાઈ આવી ડેન્સિટીનો કોઈ તત્વ અત્યાર સુધી દુનિયામાં નથી કે જેની ઘનત્વ 0.05 હોય। એ શું ભેળસેળ કરે છે? દેશનો કોઈ પદાર્થ ભેળસેળ કરે છે કે પાડોશી દેશમાંથી સ્મગલિંગ કરીને અંદર મિક્સ કરે છે કે પાડોશી દેશોનો કોઈ નુકસાની પહોંચાડવાનો ષડયંત્ર લાગે છે? તો મારો મંતવ્ય એવું છે, અને હું આપના મીડિયા ચેનલ મારફતે કલેક્ટર સાહેબ, પુરવઠા અધિકારી અને પ્રધાનમંત્રી શ્રી સુધીને કહીશ, રજૂઆત કરીશ કે આ પેટ્રોલની ખાસ પેટ્રોલિયમની જે લેબ હોય છે એમાં એની ટેસ્ટિંગ કરાવવાની, ખાસ સંશોધન કરાવવાનો કે ભાઈ આમાં એવું શું છે કે જે એની ઘનત્વતા આટલી ઓછી થઈ ગઈ છે।
મેં પ્રધાનમંત્રીશ્રીને પણ ચિઠ્ઠી લખી છે, આજે કલેક્ટર મારફતે આપવાની છે કે ભાઈ આ પેટ્રોલ પંપનો પેટ્રોલ વૈજ્ઞાનિક ઢબે ઈસરોમાંથી પિક્ચર્સ લઈ અને એમની તપાસ કરો કે આ ખરેખર શું છે, કે દેશનો કોઈક આંતરિક દેશદ્રોહીઓનો ષડયંત્ર છે કે કોઈક પાડોશી દેશોનો ભેળસેળ કરેલી કોઈક વસ્તુ એવી મોકલવાની કે તમે વાપરો ને તમારા વ્હીકલોને નુકસાન પહોંચે. અને સીમાવર્તી જિલ્લો છે આપણો, સીમાવર્તી ગામ છે, તો એમાં કેટલાક તત્વો, અસામાજિક તત્વો ત્યાં વર્કિંગ કરતા હોય તો ગમે તે દેશને નુકસાની પહોંચાડી શકે છે. તો મેં ખાસ પ્રધાનમંત્રીશ્રીને આપના ચેનલ મારફતે ફરીવાર રજૂઆત કરીશ કે મોદી સાહેબ આ વસ્તુ બહુ ગંભીર છે. એવા બીજા પેટ્રોલ પંપો બોર્ડર ઉપર હશે તો એમની તમામની તપાસ એક ખાસ એજન્સીની નિમણૂક કરી સુરક્ષાની દ્રષ્ટિએ એમનો તમે સંશોધન કરાવો કે આ વસ્તુ શું છે. તો પબ્લિકની છેતરપિંડી થાય છે, પણ દેશને પણ એ નુકસાન કરવાનો આખો ષડયંત્ર મને લાગે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.